પંથકમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। એક બાજુ આભમાંથી વરસી રહેલા પાણી તો બીજી તરફ રસ્તાઓ પર વહેતા પાણીને કારણે લોકો માટે મુસીબત બની ચૂક્યા છે। રસ્તાઓને ભારે નુકસાન થયું હોવાને કારણે આ વિસ્તારમાં લોકો સુધી હજુ સુધી કોઈ પણ પ્રકારની તંત્રની મદદ પહોંચી શકી નથી। ત્યારે આ વિસ્તારના લોકોનો અવાજ બની વીટીવી પહોંચ્યું ગ્રાઉન્ડ ઝીરો પર। આવો સાંભળીએ આ याकुतपुरा गामना लोकोनी व्यथा। અમે આ અઠવાડિયાથી હેરાન થઈ રહ્યા છો। કોઈ અમને સહાય મળેલ નથી। સરકારી તંત્ર કોઈ અમારી ખબર લેવા આવ્યું નથી હજી સુધી। હા, 2-3 દિવસથી જનાવર ને બધું પશુ પક્ષી બધું હેરાન થાય બરાબર। એની બહુ તકલીફ છે। કેટલા જનાવર અને પશુ જે મોત ને ભેટ્યા છે અંદાજ નથી પણ ઘણા ખરા ખાસા 500 જેટલા પશુઓ મોત ની હવાલમાં છે। કેટલા મહિના છે પશુઓ? 500,000 ની આસપાસ હશે। રાતના પાણી લીધે કે અત્યારે? રાતના પાણી લીધે મરેલા છે આ પશુઓ બધા। ઠંડીને કારણે મરેલા છે જેથી તંત્ર અમારી કોઈ સહાય લેતું નથી। ઠંડીના કારણે પાણીથી મેં અંદર પાણી ઘરમાં આખું પાણી આવ્યું કે કંસારથી મળી ઝંડા સુધી આખું કમ્પ્લીટ માલ પશુ મોટા ભેંસું શીખે માલ અત્યારે પાણીમાં છે। કોઈ સંભાળ નથી। એટલે ખાસ કરીને સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે અહીંયા પશુઓ મોટા પ્રમાણમાં મોત ભેટ્યા છે। એનો આંકડો હજુ સુધી આવ્યો નથી કારણ કે અત્યારે જે વહીવટી તંત્ર છે હજુ સુધી પહોંચી શક્યું નથી। કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે દેવસિંહ બારડ, વીટીવી, બનાસકાંઠા।